વ્યૂ શરૂઆત કરીએ. એક્સપાયરીનો સેશન છે વિરાટ, જે સાપ્તાહિક પહેલી એક્સપાયરી છે આ સિરીઝની જે શરૂઆત આપણે જોઈ રહ્યા છે એક નરમાશ સાથેની બહુ જ રેન્જ બાઉન્ડ કારોબાર આપણને ગઈકાલે અગર જોઈએ તો નિફ્ટી 5% આસપાસની મજબૂતી સાથે સ્પોર્ટમાં ક્લોઝિંગ આપ્યું છે. આજે ફરી ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે કે એક રેન્જ બાઉન્ડ કારોબાર રહી શકે છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો ઇન્ડેક્સ પર, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદીજી. જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બેક ટુ બેક આપણને સપોર્ટ બંધ જોવા મળી રહ્યો છે 24,550 ના લેવલ્સ પાસેથી, અને ઉપરની સાઈડ પર અગર આપણે જોઈએ તો ક્યાંક 24,800 ની આસપાસના લેવલ્સ છે ત્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળે છે. તો અગર કદાચ આજના દિવસમાં આપણને એક મોમેન્ટમ આવતી જોવા પણ મળે તો ક્યાંક 24,800 નો લેવલ જે છે એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. અગર 24,800 ના લેવલ સરપાસ થાય છે તો નિયર ફ્યુચરમાં આપણે એક્સપેક્ટ કરાય કે 25,000 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે. તો અગર અહીંયા આપણે જે રીતે જોઈ રહ્યા છે કે શોર્ટ ટર્મમાં આપણને એક સીમિત રેન્જ બનતી જોવા મળી રહી છે 24,800 થી લઈને નીચે 24,550 ની વચ્ચેની, અને અગર આપણે બ્રોડર રેન્જમાં જોઈએ તો 24,500 થી લઈને 25,000 ની વચ્ચેના કારોબાર આપણને બનતો જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી. તો અહીંયાથી આપણને બે લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે. અગર શોર્ટ ટર્મ ટ્રેડ લેવાનો છે, જેવી રીતે આજની એક્સપાયરી છે, તો આજે તમે 550 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરીને 24,800 સુધીના ટાર્ગેટ માટે કારોબાર કરી શકો છો. અને અગર તમારો વ્યૂ થોડું બ્રોડર સેન્સ પર છે કે અગર તમે આ વીકમાં કે આવતા વીકની શરૂઆત સુધીમાં અગર જોવા માંગો છો તો અહીંયાથી આપણી જે રેન્જ છે એ 24,500 થી લઈને 25,000 સુધીની વચ્ચે આપણને કારોબાર થતો જોવા મળી શકે છે. જ્યાં સુધી આ રેન્જની વચ્ચે કારોબાર કરે છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય. જેવું 25,000 ની ઉપર યા 24,500 ની નીચે આપણને સ્લિપ થતું જોવા મળે તે કન્ફર્મેશન હશે રિગાર્ડિંગ ફર્ધર ટ્રેન્ડ. ટિલ ધ ટાઈમ રેન્જ બાઉન્ડ મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય એવું છે. રેન્જ બાઉન્ડ એક કારોબાર ખાસ કરીને બતાવી શકે છે એક વ્યૂ માર્કેટ માટે આપણે બનતો જોઈ રહ્યા છીએ.